હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. અત્યારે 7:30 જેવું થયું છે અને અમે બધા જો રેડી થાય છે. ભાભી હાય. હાલો, તો હજી મારે રેડી થવાનું બાકી છે. રેડી થઈને મળું. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો અત્યારે બધા ફોટો સેશન ચાલે છે. અને ઠંડી એટલી છે ને યાર. માઉન્ટ આબુ છો. ગુડ મોર્નિંગ. અત્યારે અમે ફોટો સેશન પૂરું કરી નાખ્યું છે અને અમે પાછું સ્વેટર પહેરી લીધું છે. જોઈ હાય. તો અત્યારે અમે એક્ટિવા લીધી છે ભાડે અહીંથી અને સરો દીદી અહીંનો વિડીયો ઉતારે છે સેફટી માટે. જોઈએ ને ફેર લીધી છે એક્ટિવા. રેડી છે. ન્યू एडेड. અસુનભાઈ બોલો કઈ બાજુ જવાનું છે? ત્યારે કઈ બાજુ જવાનું છે? इधर इधर देखो, हम जाएंगे माउंट आबू के टॉच पर, है ना दीदी? हाँ जाना ही है ना. हवर માં ગાડી લીધી છે, ખર્ચો કરાવ્યો હોય. ત્યાં એક ગાડી, ત્યાં બે ગાડી, એક અહીંયા થઈ ગઈ. એટલે જ્યારે આવી ત્યારે ને અહીંયા આવશો એટલે રેન્ટ પર મૂકી દીધી છે મેં. લીધી છે 1 2 3 4 ને 5 7 8 9 10 ગાડી છે ટોટલ. જણા કેટલા છે? 12. એક ને હાલો આવવાનું હોય. હાલવામાં કોણ આવશે? હાલીને કોણ આવશે? કપિલ દીધું તું ના, હું ન હાલે. તારે ચાલી ના આપણે કાજલ નહીં, એવો કાજલ બેન ને નહીં હાલવાનું. એ શરીર ઓછું થઈ જાય થોડું. એવું નથી કરવાનું. હેલો ગાઈસ, તો અમે અત્યારે નાસ્તો કરવા બેઠા છીએ. પૌવા છે અને મેગી બને છે. બધા અત્યારે નાસ્તો કરી રહ્યા છે. મેં એક્સ્ટ્રા મંગાવી હતી બાકી અત્યારે હવે બધા કેમેરો ભાડે લીધો છે. એમાં ફોટા પાડીએ છીએ. શું જોવું? હાલો, આજે આપણે બધાનો રૂમ ટૂર જોવા જઈએ છીએ. આ છે મિસ માહી સોલંકીનો. કેવો લાગ્યો રૂમ? છે રૂમ એક નંબર, હાઈ ક્લાસ, ફર્સ્ટ ક્લાસ, બજેટમાં પાછો. શું કરો આશીષભાઈ તમે? હવે અહીંયા મિરર બહુ મોટો હોય, જો કે આથી મોટો મારા ઘરે છે પણ તોય કાંઈ વાંધો નહીં, હું જોઉં છું. નવા મકાન લીધે અહીંયા આથી મોટા છે. આપણે તમારે છે, અમારે છે, અંકુશ. હવે અહીંયા એક હોટલ આપણે રાખેલી સામે. શું હોટલનું નામ શું છે? હોટલ કા નામ क्या है भाई? કિરણ. કિરણ છે હોટલનું નામ. અને અહીંયા અમે આજથી એટલે કે આજની ઇવનિંગ અને નાઇટ મોર્નિંગમાં અમે જવાના છીએ. પછી રાજકોટ ક્યારે જવાનું છે? રાજકોટ કાલે ટુમોરો નાઇટ. નાઇટમાં? ટુમોરો નાઇટ. હવે કપડાં નથી રહ્યા હો. ના કપડા આપણે લઈ લેવાના જ છે ને. હા, અને આ બધા કપડ રાખીએ. હું છું, મારો ભાઈ અશ્વિનભાઈ અને મારો ભાઈ શું નામ છે? હાર્દિકભાઈ. અમે 3-4 જણા છીએ. એ બધે અમારો રૂમ છે. તમે આવો. કમ ઇનટુ માય રૂમ. થેન્ક યુ. ધીસ ઇઝ માય રૂમ. બસ આ બેસ્ટ જગ્યા છે. હુકુમ કી કમોસ. આ અમારો રૂમ છે. અમારો આજે આમ રાખજો. જો આજે અમે એકલા પડી ગયા છે. અમારા જીજુ, અમારા અનિલભાઈ અને અમારો જયરાજભાઈ, મોટા બધા ભાઈ, બધા કપલ માં ગયા. અને અમે, હું, મારો ભાઈ અશ્વિનભાઈ, મારો ભાઈ હાર્દિક, અમે એકલા પડી ગયા છે. તો હું સગુણા સરોજ અમે ત્રણે સિંગલ હતી. એટલે અમે ત્રણે હે ને એકલા પડી ગયા. એવું છે નહીં. અહીંથી પેલા અત્યારે તમારે જમવાની વ્યવસ્થા કરવાની છે. ખાવા પીવાનું એટલે પીવાનું તમે પીતા કોઈ હી નહીં, ખાલી ખાવાની વ્યવસ્થા કરવાની છે. ખાવા પીવા એટલે પીવો તો હારે ખાલી કહેવાય છે, પણ અમે એવું કઈ કરતા નથી. ઘરેથી પછી આવવાય ન દેવાય કોઈ દિવસ. હા પાછા. હા ના અહીં તમે જોઈ શકો છો.
આ એક 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 સાબુમાં અમે 3 કોઈ દી નાઈ શકીએ. નો નહીં નાખી તો કેટલાનું છે સાબુ? અમારે કમસે કમ કેટલા જોઈએ? 2 4 ને 6 તો જોહે. એટલે ખાવાનો હો તમે સાબુને? ના ના તો? નાવાનું પણ શું થાય? અને આજ હું રાતે પાસે તમે બધા જાડા બહુ રહ્યા ને એટલે એટલો આપણે જોઈએ. બધા જાડા બહુ છીએ. આમ તમે જોતા નથી. આ 150 રૂપિયા 150 રૂપિયા 150 રૂપિયા 150 રૂપિયા. એ 250 કા 250 का ये देख लेंगे तुम्हारा पूरा खानदान चल. तू का रूम देखने जाते हैं? ચાલો સેન્સ થાય છે. અચ્છા ઓકે બતાવો હાલો તમારો રૂમ બતાવો. આપણો રૂમ બદલી હેલો बस मुझे यही जगह पसंद आती है. सरस છે રૂમ. ગાઈસ આ ત્રણે અમારો રૂમ ચોરી ગયા છે. આમ તો રિએક્શન દો તમે. રિએક્શન દો. બરાબર છે ને? हमने कैसे लगाया हुआ ना बालकनी બાલ્કની માં ફોટા હારા પડે. હું કેવું પાયલ બેન તમારો રૂમ ચેન્જ થયો તો શું કહેવા માંગો છો? અમે બસ એટલું જ કહેવા માંગી છે. અમે ઠંડીના મરી ગયા છે. અમાર તડકો જો. खुर्ची होते हैं ये बालकनी ચલો સપના મેં આવી જાવ. અહીંયા છે બાલ્કની છે અને અહીંયા ટેબલની કમી છે અહીંયા. એક ટેબલ એટલે તમારે શું કહે પાર્ટી બાટી કરવા ટેબલ જોઈએ? બાલ્કની પણ હે ને નાસ્તો વાસ્તો કરવો હોય ત્યારે ટેબલ તો જોઈએ ને. ઓકે. તો પછી પાર્ટી હવે आ ले लेवानी खुर्ची है આપણે જઈએ છીએ અનિલભાઈના રૂમમાં. સેમ જ છે બધે ને? તમને કેવો લાગ્યો ભાભી રૂમ? મસ્ત લાગ્યો. મસ્ત છે ને? તમને અનિલભાઈ रेड मस्त हो રેડી ને? તો પછી હું ભેગી હોય ને એટલે ટેન્શન જ નહીં લેવાનું કઈ. હેલો ગાઈઝ, તો અત્યારે અમે 3:15 જેવું થયું છે અને અમે અત્યારે રેડી થઈ ગયા છીએ. હવે જવાનું છે જમવા. એમ તો જોર કંઈ ભૂખ તો નથી પણ જમી લે એટલે રાત્રે વાંધો ન આવે. અને અહીંયા બધા લોકો ફોટો પાડે છે. સગુણાબેન સગુણાબેન હાય હાય.
ફાઇનલી અમે સનસેટ પોઈન્ટ જોઈ લીધો છે. બહુ મસ્ત સનસેટ. આમ ફીલ થતું હતું કે રીતે આમ નીચે જતું હોય ને એવી રીતે. રસ્તામાં છીએ અને વાપરમાં વાગ્યા છે 7:30 જેવું થયું છે. અંધારું છે. આમ આગળ પાછળ કોઈ દેખાતું જ નથી. અમે ત્યારે હું ને મારા દીકરી છે અને આગળ મારા ભાઈ ભાભી ને ઈ બાકી કોઈ દેખાતું જ નથી. નહીં બેન? તો ડ્રાઇવિંગમાં ધ્યાન દે. બહુ આખા ચૂકા રસ્તા બહુ છે. કારણ કે નીચેથી લઈ આખા ગોળ રસ્તા જ છે. આમ સ્ટ્રેટ એક રસ્તો નથી. આપણે કેમ રાજકોટમાં એકદમ સ્ટ્રેટ રસ્તો હોય, ક્યારેક એવો વળાંકવાળો આવી જાય. અહીંયા તો નીચેથી માઉન્ટ આબુ ઉપર સુધી જવાનું એટલે આમ ગોળ ફરીને એમ થાય કે આપણી દુનિયા ફરી ગઈ. ગાઈઝ અત્યારે અમે 8 વાગ્યા જેવું થયું છે અને અત્યારે અમે જઈએ છીએ જમવા. અને આ લોકો જો કોકનું તાપણું છે અને અહીંયા તાપવા બેસી ગયા જો. આ છે કિરણ હોટલ. અમે અહીંયા સ્ટે કર્યો છે. આજનું ઇવનિંગ અને કાલનું મોર્નિંગ. કાલે બપોરે તો લગભગ નીકળી જશે. શું કહો છો કાજલબેન તમે? બહુ ઠંડી લાગે છે. હવે અહીં એવું મનાલી જેવું ફીલ થવા માંડ્યું છે. તો હવે આ બધા છે ને કોઈને ભૂખ લાગી નથી અને હવે મને છે ને ભૂખ લાગી છે. હું ક્યારની રાહ જોઉં. હમણાં આવશે પણ કોઈ આવતું જ નથી. દોડાવો માસીભાઈ, ભૂખ લાગી છે. ભૂખ લાગી આ બધા. હા ભૂખ લાગી છે પણ અમે જઈએ છીએ ખાવા માટે અને કંઈક શું ખાવાનું છે? એટલે કે અમારે ખાવાનું તો છે. તો પેલા રખડવું ખાવું છે? નહીં, એવું પેલા ખાવું છે. હા તો આપણે કાલે ખાધું એ ખાવું બીજું કંઈ. કાલ દાળ બાટી ખાધી હતી. કાલ દાળ બાટી ખાધી હતી. આજે કંઈક બીજું ટ્રાય કરશે. આજે કંઈક બીજું. ચા જ આમ જો પાલી આઈ જો સરસ. એટલી બધી ઠંડી છે જો ગાઈસ. આજે આશીષભાઈ કમ કયો સ્ટોલ ખોલવાના હોય એ કહેજો. આજે તો મારે હે ને હેલો ગાઈસ, તો અત્યારે હે ને હજી કોઈ જમવાનું નામ તો લેતું નથી. બધા હે ફરવું જ કહે છે અને મને લાગી છે ભૂખ બહુ લાગે છે. બહુ આ છત્રી પ્યોર ચાંદીની છે. ક્યાંથી મળી આવે? પ્યોર ચાંદીની છે. ક્યાંથી મળી? જો છત્રી થઈ ગઈ નવી ચાંદીની પ્યોર ચાંદીની. હવે ચાંદીનો દાણો કરાઈ દે તો રજવાડી ચાંદીની છત્રી. નાણો બોલે તો દાણો છે. અમે પ્યોર કાઠિયાવાડી એટલે હું નાણો એટલે ચાલલા રાખે બધું. કઈ ખોડા એટલે કઈ ખારા કોઈને ખાવું નથી. ગોથા મારે કોનસી બોલો કેટલી ખબર? વેટિંગ ફોર યુ. આશીષભાઈ સોલંકી બોલી જાઓ. દાલ બાટી ખાધી. આ છે આશીષભાઈ નું દિલ જે અમારા ભાભી પાસે છે. ભાભી ગોતવાના હે કે ગોતી લીધા હોય કોને ખબર, કઈ નક્કી ન હોય આમાં. છોકરાઓનું ગોતવાના હે. હાલો આપણે ગોતવા નીકળી. ચાલો ગોતી દેશું. બીજું કઈ બીજી કઈ ડિમાન્ડ છે? તમારે કપિલ જીજુ તમારે તો મળી ગઈ છે ને. અમે હે ને ત્યારે જમીન પાછા હે ને માર્કેટમાં જવા માટે નીકળી ગયા છે. જોઈ શકો છો તમે નાચલી. ઓહો સરસ બેન તો અહીંયા પેડિક્યોર કરાવવા બેસી ગયા છે. મોજા કાઢી ને કઈ ને અચ્છા પગ હે મને એમ મોજા હે.